પીડુ પત્રકારત્વ કરનારાઓનો સાથ લઈ સ્થાનિક પત્રકારોને ડરાવવા નીકળેલા નિનેશ બાપુર સામે ખાતાકીય તપાસની માંગ. જિલ્લા બહાર બદલી ન થાય ત્યાં સુધી મીડિયા અને વહીવટી તંત્ર વચ્ચે બગડેલા સંબંધો સુધારવા અશક્ય. નેશનલ પ્રેસ એસોસિએશનના નેજા હેઠળ આજરોજ ભરૂચ જિલ્લાના પત્રકારો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી સ્થાનિક પત્રકારોને રંજાડનારા તાપી જિલ્લાના સહાયક માહિતી નિયામક નિનેશ બાપુર ઉપર ખાતાકીય તપાસ કરાવી બદલી કરવાની માંગ કરાઈ છે. ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને પત્રકારો દ્વારા અપાયેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાપી જિલ્લામાં સહાયક માહિતી નિયામક તરીકે જ્યારથી નિનેશ બાપુરની નિમણૂક થઈ છે ત્યારથી નિનેશ બાપુ દ્વારા પત્રકારો સાથે બિનજરૂરી માથાકૂટ ઝઘડો કરતા આવેલા છે. નિમ્ન કક્ષાનું પીડું પત્રકારત્વ કરનાર અને ધાક ધમકી આપી પૈસા પડાવનાર જિલ્લા બહારના પત્રકાર તંત્રી સાથે મળી સ્થાનિક પત્રકારોને ડરાવવા ધમકાવવાનું કામ પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી કરતા આવેલા છે. પત્રકારો વિરોધ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં બદનક્ષીકારક લખાણો લખી બદનામ કરતા આવ્યા છે. સ્થાનિક પત્રકારો વિરુદ્ધ એલફેલ બોલે છે અને બોલેલું પીડું પત્રકારત્વ કરનારાઓ પાસે છપાવે છે અને છાપેલું ફરી માહિતી ખાતાના વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી પત્રકારોને બદનામ કરી ઉશ્કેરણી કરતા આવેલ છે. સરકારી હોદ્દાનો દુરુપયોગ કરી પત્રકારો કે આમ જનતાને ડરાવવાનું વધુ સાખી લેવાશે નહીં. વહીવટીતંત્ર અને મીડિયા વચ્ચે બગડેલા સંબંધો બાબુની બદલી વગર સુધારવાના શક્ય જણાતા નથી, જેથી તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ કરી તેમની બદલી અન્ય જિલ્લામાં કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. જેમાં ભરૂચ જિલ્લા પ્રભારી રિઝવાન સોડાવાલા તેમજ ફારૂક દિવાન તેમજ સભ્યો હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.